હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું મેંદુવડા. તે બનાવવામાં એકદમ આસાન છે અને ખાવામાં એકદમ ટેસ્ટી. તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી. તો તેના માટે મેં અહીંયા 1.5 વાટકી જેટલી સફેદ અડદની દાળ આવે તે લઈ લીધી છે. તમે તમારા માપ પ્રમાણે જેટલી ઓછી કે વધારે કરવી હોય તે પ્રમાણે કરી શકો છો. તેને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેશું. તો અહીંયા દાળને મેં 2 થી 3 પાણીએ ધોઈ લીધી છે. હવે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને તેને 5 થી 6 કલાક માટે પલળવા રાખી દઈશું. તેને ઢાંકીને આપણે મૂકી રાખીશું. તો અહીંયા 5 થી 6 કલાક થઈ ગયા છે. હવે આપણે દાળને ચેક કરી લઈએ. તો દાળ પણ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. હવે તેનું વધારાનું પાણી નિતારીને તેને આપણે અડધી કરીને મિક્સર જારમાં પીસી લેવાની છે. તો અહીંયા અડધી દાળને મેં લઈ લીધી છે. હવે તેમાં 2 થી 3 મરચાં નાખીશું. આ મીડિયમ તીખા મરચાં છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં નાખી શકો છો. અને 2 થી 3 ટુકડા આદુના લઈ લીધા છે. તો અહીંયા દાળ પીસતી વખતે મારે 2 થી 3 ચમચી પાણીની જરૂર પડી છે. તો એ જ રીતે આપણે બધી જ દાળને પીસી લઈશું. હવે તેમાં 1 ચમચી જીરું નાખીશું, થોડા લીલા ધાણા નાખીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. બધું નાખ્યા પછી આપણે તેને 5 થી 7 મિનિટ એકદમ કન્ટિન્યુ ફેંટવાનું છે. આ રીતે ફેંટવાથી મેંદુવડા એકદમ સોફ્ટ અને અંદરથી એકદમ જાળીદાર બનશે. તો અહીંયા ખીરાને મેં એકદમ સરસ રીતે ફેંટી લીધું છે અને આ રીતનું આપણું બેટર તૈયાર છે. હવે અહીંયા તેલ પણ મેં ગરમ થવા મૂકી દીધું હતું. હવે તેના વડા બનાવી લઈશું. તો અહીંયા હાથથી પણ બતાવીશ અને ગ્લાસ પર બનાવીને પણ બતાવી દઈશ. તો અહીંયા હાથ પર પાણી લગાવી દઈશું અને તેમાં બેટર મૂકી દઈશું. અને બીજો હાથ પણ પાણીવાળો કરીને આ રીતે તેલમાં ઉમેરી દઈશું. તો એ જ રીતે આપણે બધા જ વડાને એક એક કરીને આ રીતે તેલમાં ઉમેરતું જવાનું છે. જો તમને આ રીતે ના ફાવે તો ગ્લાસ પર બતાવીશ તે રીતે પણ તમે બનાવી શકો છો. તો એ જ રીતે આપણે બધા જ વડાને એક એક કરીને ઉમેરતા જશું અને એકદમ કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને આપણે થવા દેવાના છે. તો ગેસને આપણે એકદમ મીડિયમ રાખીશું અને થોડી વાર પછી હાઈ કરીને આપણે વડાને થવા દેવાના છે. આ વડાનો એકદમ કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો થોડી વાર પછી જોઈએ તો એકદમ સરસ આપણા વડા ફૂલી ગયા છે અને સોફ્ટ થયા છે. તો તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે તેને બહાર કાઢી લઈશું. હવે બીજી રીતે બતાવી દઈશું. તો એક આપણે ગ્લાસ લઈશું સ્ટીલનો, તેના પર એક આ રીતે કોથળી મૂકી દઈશું અને એક રબરથી આપણે તેને આ રીતે ફિટ કરી દઈશું. અને હવે તેમાં ગ્લાસ ઉપર પાણી થોડું લગાવી દઈશું. હવે જે આપણે બેટર બનાવીને રાખ્યું હતું તે તેની ઉપર થોડુંક મૂકી દઈશું અને આ રીતે એક વચ્ચે હોલ કરી દઈશું. તો આ રીતે પણ તમે વડાને બનાવી શકો છો. પછી આ ડાયરેક્ટ આપણે તેલમાં આ રીતે મૂકી દઈશું. તો એકદમ સરસ આપણા વડા તૈયાર થશે. તો એ જ રીતે આપણે બધા જ વડાને આ રીતે તેલમાં મૂકી દઈશું અને થવા દઈશું. તમને જે રીતે ઈઝી લાગે તે રીતે તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે બધા જ વડાને એક એક કરીને ઉમેરતા જઈશું અને તેનો પણ કલર બદલાય ત્યાં સુધી તેને થવા દેવાના છે. તો અહીંયા મેંદુવડા પણ એકદમ સરસ રીતે થઈ ગયા છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું. તો તમને જો મારી આ રેસીપી ગમી હોય
તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ મેંદુવડા.